ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે દિલીપભાઈ ડાભીની વરણી કરાતા ગઢડા ભાજપના કાર્યકરોએ મીઠાઈ વહેંચીને ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ દ્વારા ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કાપરડી ગામના દિલીપભાઈ ડાભીની નિમણૂકની જાહેરાત કરવામાં આવતા ગઢડાના ગ્રામ્ય વિસ્તારોના કાર્યકરોમાં આનંદ છવાયો હતો। ગઢડામાં રેસ્ટ હાઉસ ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈને નવનિયુક્ત ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભીને મીઠાઈ ખવડાવી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપ અને બોટાદ જિલ્લા ભાજપે મારી પસંદગી કરી છે અને મારામાં ભરોસો મૂક્યો છે જે તમામ કાર્યકરોને સાથે રાખીને ગઢડા તાલુકામાં પક્ષનું સંગઠન વધારેમાં વધારે મજબૂત બને તેવા પ્રયત્નો કરવાનું નવનિયુક્ત પ્રમુખ દિલીપભાઈ ડાભીએ જણાવ્યું હતું। भारत माता की जय। भारत माता की जय। મારું નામ ડાભી દિલીપ, રહેવાનું કાપડી। પ્રદેશ સંગઠનનો આભાર અને બોટાદ જિલ્લા ભાજપના તમામ વરિષ્ઠ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર। પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધે તેમ આગળ નાના કાર્યકર્તાને સાથે લઈ અને પાર્ટીમાં જે મને જવાબદારી આપી તે મારી નિષ્ઠાથી અને વફાદારીથી હું ભજવીશ।